અદભુત. મારો મિત્ર સિતાર શીખે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરીને સરસ્વતીની પ્રતિમા સામે આમ સિતાર લઈને બેસી જાય. એની ગમે સમજણ હોય એક જ તાર વગાડે. એ પાછો એવો ધીરજથી ટીન 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 એમ કર્યા જ કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વાદકોને જોયો કેટલા તાર વગાડે આમ ઝણાટી બોલાવે. બોલો કે બધા ફાફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે ને સાંસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. કારણ કે એક સારું કાર્ય માણસ કરે છે, બને તો એને સહકાર આપવો, એ ન બને તો એની પ્રશંસા કરવી, અને એ ન બને તો ટીકા તો ન જ કરવી. કારણ કે જીસસ ક્રાઇસ્ટ એમ કહેતા હતા કે દીવાને ઉકરડા માથે મૂકીને એના ઉપર હુંડલો ન ઢાંકી દેવાય. એ જેટલી સારી વાતનો જેટલો વધુ પ્રચાર થાય ને એ વધુ સારું છે. સજ્જનો રહ્યા ને એ નિષ્ક્રિય હોય છે, દુર્જનો રહ્યા એ સક્રિય હોય. દુર્જનો હોય નિષ્ઠાવાનો, એક બીડીનો બંધાણીઓ એ દહને કરી દે. એક અફીણનો બંધાણી એક શરાબી હોય એની સંખ્યા વધારતા જ. તમે સારું પુસ્તક વાંચ્યું હોય તો કયો નહીં બીજાને. ને તુલસી ઇસ સંસાર મેં પાખંડી કી માંગ, ગલી ગલી ગોરસ ફિરે મદિરા બેઠી બિકાય. દૂધ દહીં છાશ શેરીએ શેરીએ વેચવા જવું પડે, અને ઓલું તો લેવા જવું પડે. અને પીનારા પી પીને પછી એવી ડાઈ ડાઈ વાતો કરે. ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં. કોને નક્કી કરવાની? બે જણા દારૂ પીને આલ્યા જતા એક ઝાડ આવ્યું તો ઝાડમાંથી ચડી ગયો, પાછળ ડાયરેક્ટ ટીંગાણ. થોડીક વાર થઈ તો ભૂખ દઈને હેઠો પડ્યો. એ પડ્યો પડ્યો બીજાને કહે હું પાકી ગયો. ઓલો વળી હમણાં હું પાકી જઈશ. 3 જણા તો બારમાં ગયા ને પીવા એટલો પીધો ને એક બોટલ હારે લીધો ને પાછા ગેસ્ટ હાઉસમાં આવ્યા. પાછા ભાગ મત પાડ્યો કે આટલો આનો આટલો આનો ને આટલો આનો, ત્રણેયના ભાગ પાડ્યો. ઓલા આવીને હુતા ને એક ઉઠ્યો, બધાનો પીને હુઈ ગયો. સવારના પોરમાં બાઈ જાઓ. ઓલા કે તું બધાનો એકલો કેમ પી ગયો? ઓલો કે હું તો મારો ભાગ પીતો હતો, તમારા ઉપર નડતા હતા. ઓગણસાઠમાં 58માં હું સર્વિસમાં રહ્યો ને 1959માં વિદ્યાર્થીઓની ટૂર લઈને હું ગયો. અને રાષ્ટ્રપતિ ભવનમાં અમે પત્ર લખ્યો. 20મી મે અમે પહોંચ્યા દિલ્હી. ત્યાં અહીંયાથી રાષ્ટ્રપતિ ભવનમાંથી પ્યુન આવ્યો. મેં નામ મારું પૂછ્યું ને આલ્યો કે કરો સહી ને આ પત્ર. રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં અમને મુલાકાત આપી રાજેન્દ્ર પ્રસાદ. બોલો, પણ એટલા ભલા કે અહીં દ્વારકાધીશના દર્શને આવવાના હતા ને એમાં સેક્રેટરી નવા બૂટ લઈ આવ્યો. એમ સાહેબે પૂછ્યું કે કેટલી કિંમતના છે? આની કિંમત શું? તો કે 30 રૂપિયા છે. એટલે રાજેન્દ્ર બાબુ કે ગરીબ દેશને આટલા મોંઘા બૂટ ન પહેરાય, એના પ્રમુખને આવા કિંમતી બૂટ ન પોસાય, દઈ દો પાછા. 21 રૂપિયા સુધીની કિંમતના જ પહેર્યા. ફરી ફરીને આ વાતો યાદ આવ્યા કરે છે. મણિબેન, મહાવીર ત્યાગીને, સુશીલા નૈયર ને બધા બેઠેલા. મહાવીર ત્યાગીએ મણિબેનની મજાક કરી. મણિબેન એટલે સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી. કે તમારો હાડલો એવો છે મણિબેન, રસ્તામાં ઉભા રહ્યો ને તો કોક આનો બે આના આપતા જાય. એટલે ઓને કીધું સુશીલાબેને કે ભાઈ આ રેટીઓ કાતે, પછી એમાંથી ખાદી તૈયાર થાય,
સરદાર સાહેબના જબ્બા ધોતી એવું બધું થાય. ત્યારબાદ કે એમને જે ઈ ફાટે એના થીગડા આની સાડીને દેવાય. અને 562 રાજ્યોનું વિલીનીકરણ કર્યું. સમ્રાટ અશોક કે અકબર કે સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત કોઈનું આવું વિસ્તૃત રાજ નહોતું. સરદાર પટેલે જે સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું ને, અને સરદાર સાહેબે કીધું કે એનો બાપ કમાતો નથી, અને જેનો બાપ કમાતો ન હોય એની દીકરી પાસે ક્યાંથી હોય સાડલા ને આવા પહેરવાના.